સર્વેનું આપણી આ YouTube ચેનલ ફિઝિક્સ 10 પર સ્વાગત છે। આજે આપણે એક નવીન ચેપ્ટર ધોરણ 12 સાયન્સમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ। આજે આપણે ભણીશું ધોરણ 12 સાયન્સ NCERT માં ચેપ્ટર નંબર 1 કે જેનું નામ છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો, ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ફિલ્ડ્સ। આ ચેપ્ટરમાં આપણે વિદ્યુત ભાર વિશે, તેની સાથે સંકળાયેલા ક્ષેત્રો વિશે, જુદા જુદા નિયમો વિશે, ગાઉસના નિયમ વિશે વિસ્તૃત ચર્ચા કરવાની છે। આગળના વિડિયોઝમાં આપણે ધોરણ 12 સાયન્સમાં એક ચેપ્ટર ભણેલા છીએ પ્રવાહ વિદ્યુત, એમાં થિયરીઝ અને એક્ઝામ્પલ્સ વ્યવસ્થિત રીતે આપણે ભણી અને પ્રિપેર પણ કરેલા છે। તો આજની આપણી આ નવી શરૂઆત કે જેનું નામ છે ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે એના વિશે થોડી બેઝિક માહિતી મેળવીશું। આ ચેપ્ટર જે છે એ ભૌતિક વિજ્ઞાનમાં જુદા જુદા ટોપિકો માટે જુદી જુદી શાખાઓનો ઉપયોગ થતો હોય છે। એમાં આ ચેપ્ટરનો ઉપયોગ થાય છે ભૌતિક વિજ્ઞાનની એક શાખા કે જેને મેં બોર્ડ ઉપર લખેલી છે। શાખાનું નામ છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર। ધ્યાનથી સાંભળજો, આપણું જે ફિઝિક્સ છે એ જુદી જુદી શાખાઓમાં વહેંચાયેલું છે। એમાંની એક શાખા છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર કે જેના આધારિત આપણે આ ચેપ્ટરની શરૂઆત કરવાની છે। તો સૌપ્રથમ આપણે સમજીશું આપણી આ શાખા સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે શું। તો દરેક વિદ્યાર્થી વ્યાખ્યા ઉપર કોન્સન્ટ્રેટ કરશે। મિત્રો, વ્યાખ્યા બહુ ઈઝી છે કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં, ધ્યાનથી સાંભળજો, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં સ્થિર વિદ્યુત ભારો સાથે સંકળાયેલા બળો, તેની સાથે સંકળાયેલા ક્ષેત્રો અને સ્થિતિમાનનો અભ્યાસ કરવામાં આવતો હોય તેવી શાખાને આપણે કહીએ છીએ સ્થિત વિદ્યુત શાસ્ત્ર। ધ્યાનથી સાંભળજો, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં જે આપણા સ્થિર વિદ્યુત ભારો છે, આ સ્થિર વિદ્યુત ભારો સાથે સંકળાયેલા અથવા એનાથી ઉદ્ભવતા બળો, એમના જે ક્ષેત્રો આવશે, ક્ષેત્રો અને ત્રીજો કોનો અભ્યાસ કરવામાં આવે છે, એમના સ્થિતિમાનનો। આ ત્રણેય વસ્તુનો જે શાખામાં અભ્યાસ કરવામાં આવે છે એ શાખાને આપણે કહીએ છીએ સ્થિત વિદ્યુત શાસ્ત્ર। સ્થિતિમાનનો અભ્યાસ કરવામાં આવે છે। આપણે સૌપ્રથમ મિત્રો આપણી શાખા શીખીશું અને ત્યારબાદ આપણા એક નવા ચેપ્ટરની આપણે શરૂઆત કરીશું। વ્યાખ્યા હું ફરીથી રિપીટ કરું છું કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં સ્થિર વિદ્યુત ભારોથી ઉદ્ભવતા બળો, તેમની સાથે સંકળાયેલા ક્ષેત્રો અને સ્થિતિમાનનો અભ્યાસ કરવામાં આવે એ શાખાને સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટરમાં વિસ્તૃત ચર્ચા કરવાની છે। આજના આપણા આ લેક્ચરમાં આપણો પહેલો ટોપિક છે વિદ્યુત ભારો, ચાર્જીસ। એના વિશે ડિટેલમાં માહિતી મેળવવાની છે કે જેથી એક્ઝામમાં 2 થી 3 માર્ક્સનો ક્વેશ્ચન આવે કે કોઈ પણ એમસીક્યુ આવે તો પણ આપણો આન્સર રોંગ પડવો જોઈએ નહીં। તો દરેક વિદ્યાર્થી વિદ્યુત ભારની સંપૂર્ણ માહિતી મેળવવા માટે પ્રિપેર થશે। NCERT ની પાઠ્યપુસ્તકમાં અમુક મુદ્દાઓ નવીન ઉમેરેલા છે જે ગુજરાત પાઠ્યપુસ્તકમાં ઉમેરેલા ન હતા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ ટોપિક માટે પ્રિપેર થઈશું। વિદ્યુત ભાર વિશે સમજવાનું છે। તો દરેક વિદ્યાર્થી ધોરણ 10 માં મિત્રો એક ચેપ્ટર આવતું હતું વિદ્યુત, એની અંદર આપણે આ રાશિ વિશે થોડી ઘણી માહિતી મેળવેલી છે કે એના પ્રકાર કેટલા આવે, કોને કહેવાય, શું મૂલ્ય આવશે। પરંતુ આજના ટોપિકમાં આપણે થોડો ઉમેરો કરી અને વિદ્યુત ભાર વિશે સમજીશું। તો શરૂઆત કરીએ છીએ ટોપિકની વિદ્યુત ભાર। તો વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સમાં આપણે 8મા નંબરનું ચેપ્ટર હતું ગુરુત્વાકર્ષણ। તો સૌપ્રથમ મુદ્દો દેખીશું વિદ્યુત ભારમાં કે કોઈ પણ બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ જે ઉદ્ભવે છે, ધ્યાનથી સાંભળજો, કોઈ પણ બે પદાર્થો વચ્ચે
ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવવાનું કારણ એ બંને પદાર્થોના દળ છે. ધ્યાનથી સાંભળજો, કોઈ પણ બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવવાનું કારણ એ બંને પદાર્થોના દળ છે. એટલે કે બંને પદાર્થોના દળના કારણે એમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પરંતુ એ જ બે પદાર્થો વચ્ચે વિદ્યાર્થી મિત્રો જો વિદ્યુત બળ ઉદ્ભવે છે તો એ વિદ્યુત બળ ઉદ્ભવવાનું કારણ એ બંને પદાર્થોના વિદ્યુત ભાર છે. બે પદાર્થો વચ્ચે વિદ્યુત બળ ઉદ્ભવવાનું કારણ કોણ આવશે? તો એ પદાર્થોના વિદ્યુત ભાર. એટલે કે કોઈ પણ પદાર્થમાં જો વિદ્યુત ભાર રહેલો હશે તો એમની વચ્ચે બીજું કયું બળ લાગતું હશે? વિદ્યુત બળ. જેમ દળના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એમ વિદ્યુત ભારના કારણે કયું બળ લાગે છે? વિદ્યુત બળ. કયું બળ લાગશે? વિદ્યુત બળ. હવે મિત્રો આપણે શીખીશું એની વ્યાખ્યા. તો વિદ્યુત ભાર એ જે તે દ્રવ્યનો, ધ્યાનથી સાંભળજો, વિદ્યુત ભાર એ જે તે દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. કેવો ગુણધર્મ છે? આંતરિક. ધ્યાનથી સાંભળજો, વિદ્યુત ભાર એ જે તે દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે અને દ્રવ્યના આ આંતરિક ગુણધર્મને આપણે શું કહીએ છીએ? એનો વિદ્યુત ભાર. શું કહીએ છીએ? એનો વિદ્યુત ભાર. ફરીથી રિપીટ કરું છું, કોઈ પણ બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એના માટે જવાબદાર આવશે પદાર્થોના દળ. પરંતુ પદાર્થો વચ્ચે વિદ્યુત બળ ઉદ્ભવે છે એના માટે જવાબદાર આવશે પદાર્થોના દ્રવ્યના વિદ્યુત ભાર. અને આ વિદ્યુત ભાર એ જે તે દ્રવ્યનો કેવો ગુણધર્મ છે? આંતરિક ગુણધર્મ છે. અને દ્રવ્યના આ આંતરિક ગુણધર્મને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ભાર. આ વિદ્યુત ભાર માટે વિદ્યાર્થી મિત્રો સંજ્ઞાનો ઉલ્લેખ કરવામાં આવે છે Q. વિદ્યુત ભાર માટે આપણે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરીશું? Q. હવે આગળનો મુદ્દો ધ્યાનથી સાંભળજો. વિદ્યુત ભારમાં વિદ્યાર્થી મિત્રો શબ્દ આવે છે વિદ્યુત. આ મુદ્દો આપણા માટે નવો છે. વિદ્યુત ભારમાં શબ્દ આવે છે વિદ્યુત. આ વિદ્યુત નામ એ ગ્રીક શબ્દ ઇલેક્ટ્રોન ઉપરથી આવેલું છે. વિદ્યુત જે નામ છે એ ગ્રીક શબ્દ ઇલેક્ટ્રોન ઉપરથી આવેલું છે. કોના ઉપરથી આવેલું છે? આપણે મુખ્યત્વે ત્રણ કણો વિશે અભ્યાસ કરતા હોઈએ છીએ, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. અહીંયા જે વિદ્યુત શબ્દ બોલાય છે એ ગ્રીક શબ્દ ઇલેક્ટ્રોન ઉપરથી ઉતરી આવેલો છે અને આ ઇલેક્ટ્રોનનો મતલબ થાય છે એમ્બર. મતલબ શું થશે? એમ્બર. દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખશે MCQ માટે. અહીંયા આપણે પાઠમાં જે વિદ્યુત નામનો ઉલ્લેખ કરીએ છીએ એ ગ્રીક શબ્દ જેનું નામ છે ઇલેક્ટ્રોન, જે આપણે સાંભળેલો શબ્દ છે, ઋણ વિદ્યુતવાળી કણ છે. આગળ એની ચર્ચા કરીશું. અને આ ઇલેક્ટ્રોનનો મતલબ થાય છે એમ્બર. ક્લિયર છે આટલા સુધી? ધ્યાનથી સાંભળજો, કોઈ પણ દ્રવ્યના આંતરિક ગુણધર્મને આપણે શું કહીએ છીએ? એનો વિદ્યુત ભાર. હવે મિત્રો આગળના ટોપિકમાં આપણે દેખીશું આપણો જે વિદ્યુત ભાર છે એને બે પ્રકારે વહેંચવામાં આવે છે. વિદ્યુત ભારના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો આપણે કહીશું બે પ્રકાર. એમાંનો પહેલો પ્રકાર છે ધન વિદ્યુત ભાર. પહેલો પ્રકાર કયો આવશે? ધન વિદ્યુત ભાર. અને બીજો પ્રકાર આવે છે ઋણ વિદ્યુત ભાર. બીજો પ્રકાર કયો આવશે? ઋણ વિદ્યુત ભાર. પોઝિટિવ ચાર્જીસ એન્ડ નેગેટિવ ચાર્જીસ. આના માટે આપણે પ્લસ સંજ્ઞાનો ઉપયોગ કરીશું, આના માટે આપણે માઈનસ સંજ્ઞાનો ઉપયોગ કરીશું. મિત્રો વિદ્યુત ભારના કેટલા પ્રકાર આવશે? બે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. હવે વિદ્યાર્થી મિત્રો આગળનો આપણો જે ટોપિક છે, વિદ્યુત ભારના જે બે નામ છે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. આ બંને નામ આપેલા છે અમેરિકન વૈજ્ઞાનિક કે જેનું નામ છે બેન્જામિન ફ્રેન્કલિન. ધ્યાનથી સાંભળજો, વિદ્યુત ભારના ધન અને ઋણ નામ એ અમેરિકન વૈજ્ઞાનિક કે જેનું નામ હતું બેન્જામિન ફ્રેન્કલિન. નામ શું હશે? બેન્જામિન
ફ્રેન્કલિન આપેલું છે. કયા વૈજ્ઞાનિકે આપેલું છે? અમેરિકન વૈજ્ઞાનિક હતું જેનું નામ હતું બેન્જામિન ફ્રેન્કલિન. એને વિદ્યુતભારને બે નામ આપ્યા હતા, ધન અને ઋણ. તો આ પણ એમસીક્યુ માં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે કે વિદ્યુતભારોના જે નામ છે ધન અને ઋણ એ નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે આપેલા છે? તો આપણો આન્સર આવશે બેન્જામિન ફ્રેન્કલિન. અહીંયા જે વિદ્યુત શબ્દ વપરાય છે એ કયા ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે? તો આપણો આન્સર આવશે ઇલેક્ટ્રોન, કે જેનો મતલબ થાય છે એમ્બર. તો દરેક ટોપિક મિત્રો ઇન્ટરેસ્ટિંગ છે અને એમસીક્યુ માટે પણ પૂછાઈ શકે એવો છે. હવે આપણે આગળ વધીશું કોઈ નવા ટોપિક માટે. અહીંયા ધ્યાન રાખજો મિત્રો, વિદ્યુતભારમાં આપણે સંપૂર્ણ માહિતી આજના આ લેક્ચરમાં મેળવવાની છે. પહેલો મુદ્દો આપણો શું હતો કે કોઈ પણ પદાર્થમાં જે દળ લાગે છે, અહીંયા કોઈ પણ પદાર્થમાં કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ. એ કોના કારણે લાગશે? તો દળના કારણે. જેના માટે આપણે ઇક્વેશન પણ ભણેલા છીએ, F = G m1 m2 / r², જેને ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ બળનો નિયમ કહેવાય છે. એ જ રીતે પદાર્થોમાં વિદ્યુત બળ લાગે છે, એના માટે જવાબદાર કોણ આવશે? તો એમના ચાર્જીસ, વિદ્યુતભાર. આ વિદ્યુતભાર એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે, એને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુતભાર. શબ્દ ગ્રીક અક્ષર ઉપરથી આવેલો છે ઇલેક્ટ્રોન. વિદ્યુતભારના મુખ્ય કેટલા પ્રકાર છે? બે, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. આ વિદ્યુતભારના ધન અને ઋણ એ બંને નામ કોને આપ્યા હતા? તો બેન્જામિન ફ્રેન્કલિન. હવે મિત્રો કોઈ પણ દ્રવ્યના જે બંધારણીય કણો છે, ધ્યાનથી સાંભળજો, દ્રવ્યના બંધારણીય કણો, આ દ્રવ્યના બંધારણીય કણોની કુલ સંખ્યા એ 100 થી વધારે છે. 100 થી કેવી છે? વધુ. કોઈ પણ દ્રવ્યમાં જે કણો રહેલા છે, કણોની સંખ્યા આખા ફિઝિક્સમાં આપણે વાત કરવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આ કણોની સંખ્યા 100 થી વધારે માત્રામાં છે. પરંતુ આપણે મુખ્યત્વે 3 કણોનો અભ્યાસ કરવામાં આવે છે કે જેમાંના એક છે પ્રોટોન, બીજા આવશે ઇલેક્ટ્રોન અને ત્રીજા આવે છે ન્યુટ્રોન. બીજા કયા આવશે? ન્યુટ્રોન. આપણે મિત્રો મુખ્યત્વે 3 કણોનો અભ્યાસ કરવામાં આવે છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. આમાંથી પ્રોટોનના વિદ્યુતભારને ધન ગણવામાં આવે છે, ઇલેક્ટ્રોનના વિદ્યુતભારને ઋણ ગણવામાં આવે છે અને ન્યુટ્રોન એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ ગણવામાં આવે છે. ધ્યાનથી સાંભળજો, પ્રોટોનના વિદ્યુતભારને ધન અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારને કેવો ગણવામાં આવે છે? ઋણ ગણવામાં આવે છે. કેવો ગણવામાં આવે છે? ઋણ ગણવામાં આવે છે. ધ્યાનથી સાંભળજો, આપણને કોઈ એક્ઝામ્પલમાં પ્રોટોનનો વિદ્યુતભાર આપેલો હશે તો એ હંમેશા પોઝિટિવ હશે અને ઇલેક્ટ્રોનનો કોઈ વિદ્યુતભાર આપેલો હશે તો એ હંમેશા નેગેટિવ હશે. અને ન્યુટ્રોન એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા ગણવામાં આવે છે? તટસ્થ ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ન્યુટ્રોન એ શા માટે તટસ્થ છે? તો ન્યુટ્રોનમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે અને પ્રોટોન અને ઇલેક્ટ્રોન આ બંનેનો વિદ્યુતભાર સમાન છે અને એ બંનેના વિદ્યુતભારનું મૂલ્ય થાય છે Q = 1.6 × 10⁻⁹ એકમ આવશે કુલમ. ધ્યાનથી સાંભળજો, અહીંયા પ્રોટોનનો વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આ બંનેના વિદ્યુતભારના જે મૂલ્યો છે એ વિદ્યુતભારના મૂલ્યો કેવા છે? સમાન. પરંતુ પ્રોટોન માટે ધન ગણવામાં આવે છે અને ઇલેક્ટ્રોન માટે વિદ્યુતભાર કેવો લેવામાં આવે છે? ઋણ. અને મોટે ભાગે એના માટે E સંજ્ઞાનો ઉપયોગ થાય છે, પણ અહીંયા માત્ર મેં માહિતી માટે વિદ્યુતભારની સંજ્ઞા લીધેલી છે Q. પ્રોટોનનો વિદ્યુતભાર આવશે 1.6 × 10⁻⁹ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આવશે -1.6 × 10⁻⁹ કુલમ. પરંતુ બંનેના મૂલ્યો ધન ગણવામાં આવશે. એટલે કે એક પ્રોટોન ઉપર અથવા એક ઇલેક્ટ્રોન ઉપર કેટલો વિદ્યુતભાર રહેલો હોય છે? તો આપણો આન્સર આવશે 1.6 × 10⁻⁹.
પ્રોટોન માટે ધન ગણીશું, ઇલેક્ટ્રોન માટે ગણીશું આપણે ઋણ. હવે મિત્રો આગળનો મુદ્દો દેખીશું, ધ્યાનથી સાંભળજો એના પછીના ટોપિક માટે. હવે જો આપણી જોડે સમાન વિદ્યુતભાર છે, કેવા વિદ્યુતભાર છે? સમાન અથવા તો સજાતીય. સમાન અથવા સજાતીય વિદ્યુતભારો વચ્ચે, એટલે કે ધારો કે બંને પ્રોટોન છે અથવા બંને ઇલેક્ટ્રોન છે, બંને પ્રોટોન અને બંને ઇલેક્ટ્રોન એ સમાન વિદ્યુતભારો અથવા તો કેવા વિદ્યુતભારો વચ્ચે? સજાતીય વિદ્યુતભારો. સજાતીય વિદ્યુતભારો વચ્ચે હંમેશા શું જોવા મળે છે? અપાકર્ષણ. શું જોવા મળશે? અપાકર્ષણ. અને એના પછીનો ટોપિક દેખીશું અસમાન અથવા બીજું એને શું કહીશું આપણે? વિરુદ્ધ જાતિના, એટલે કે વિજાતીય વિદ્યુતભારો વચ્ચે. કયા વિદ્યુતભારો વચ્ચે? વિજાતીય વિદ્યુતભારો વચ્ચે હંમેશા શું જોવા મળે છે? આકર્ષણ જોવા મળે છે. શું જોવા મળશે? આકર્ષણ. ધારો કે આપણી જોડે એક પ્રોટોન છે અને આપણી જોડે એક ઇલેક્ટ્રોન છે. આ બંને વચ્ચે અસમાન છે મિત્રો. એક પ્રોટોન એ ધન વિદ્યુતભારિત કણ છે, ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુતભારિત કણ છે, એટલે કે વિજાતીય વિદ્યુતભારો છે. તો આ બંને વચ્ચે કયું બળ લાગશે? તો આપણો આન્સર આવશે આકર્ષણ બળ. પરંતુ ધારો કે અહીંયા પણ પ્રોટોન છે અને અહીંયા પણ પ્રોટોન છે, બંનેના પ્રોટોનના વિદ્યુતભારો ધન છે, એટલે કે સમાન વિદ્યુતભારો બનશે. તો આ બંને વચ્ચે કયું બળ લાગશે? તો આપણો આન્સર શું આવશે? અપાકર્ષણ બળ. કયું બળ લાગશે? અપાકર્ષણ બળ. એટલે કે બંને પ્લસ વચ્ચે, બંને માઈનસ વચ્ચે અપાકર્ષણ બળ, એક પ્લસ અને બીજો માઈનસ વિદ્યુતભાર છે, તો એમની વચ્ચે બળ લાગશે આકર્ષણ બળ. હવે આગળ દેખીશું આપણા પછીના ટોપિકમાં. ધ્યાનથી સાંભળજો, એના પછીનો ટોપિક શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ચર્ચા કરીશું કે જો કોઈ પદાર્થ વિદ્યુત ભાર ધરાવે છે, જો કોઈ પદાર્થ શું ધરાવે છે? વિદ્યુત ભાર, તો એ પદાર્થને વિદ્યુત ભારિત પદાર્થ કહેવામાં આવે છે. જો કોઈ પદાર્થ શું ધરાવે છે? વિદ્યુત ભાર ધરાવે તો તેને શું કહેવાય છે? વિદ્યુત ભારિત. એના માટે આપણે કયો શબ્દ પ્રયોજિત કરીશું? વિદ્યુત ભારિત કહે છે. ધારો કે આપણી માર્કર એક પદાર્થ છે, આની અંદર વિદ્યુત ભાર રહેલો છે, તો આના માટે આપણે વિદ્યુત ભારિત માર્કર માટે કયો શબ્દનો પ્રયોગ કરીશું? માર્કર એ વિદ્યુત ભારિત પદાર્થ છે. અને જો કોઈ પદાર્થ વિદ્યુત ભાર ધરાવતો નથી તો તેને તટસ્થ પદાર્થ, કયો પદાર્થ કહીશું આપણે? તટસ્થ પદાર્થ કહે છે. કયો પદાર્થ કહેવાય છે? તટસ્થ. કે જે આપણે કોના માટે પ્રયોજીએ છીએ? ન્યુટ્રોન. ન્યુટ્રોનમાં કોઈ વિદ્યુત ભાર હોતો નથી, એટલા માટે ન્યુટ્રોન એક એવો કણ છે, તટસ્થ કણ. તો એમસીક્યુ માટે યાદ રાખીશું કે જો કોઈ પદાર્થ વિદ્યુત ભાર ધરાવે છે તો એવા પદાર્થને કહેવાય છે વિદ્યુત ભારિત પદાર્થ. અને જો કોઈ પદાર્થ વિદ્યુત ભાર ધરાવતો નથી તો એવા પદાર્થને આપણે શું કહીશું? તટસ્થ પદાર્થ. કયો પદાર્થ કહીશું? તટસ્થ પદાર્થ. ત્યાર પછીનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વનો છે. હવે પછીના ટોપિકમાં દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે. આપણે જ્યારે કોઈ પણ બે યોગ્ય અવાહક પદાર્થોને એકબીજા સાથે ઘસીએ છીએ, ધ્યાનથી સાંભળજો, આપણે કોઈ પણ બે અવાહક પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવીએ અથવા ઘસીએ છીએ, ધ્યાનથી સાંભળજો, બે યોગ્ય અવાહક પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવે ત્યારે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે તમે કોઈ પણ બે અવાહક પદાર્થોને એકબીજા સાથે ઘસો છો ત્યારે એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન એ બીજા પદાર્થમાં રૂપાંતરિત થાય છે. ધારો કે આ માર્કરમાંથી ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થાય છે
બ્લેક માર્કરમાં આવે ત્યારે એક પદાર્થ એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બીજો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે. ત્યારથી સાંભળજો, ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જ્યારે આપણે બે પદાર્થોને એકબીજા સાથે ઘસીએ છીએ ત્યારે કોઈ પણ એક પદાર્થ એ ઇલેક્ટ્રોન ગુમાવશે અને કોઈ પણ બીજો પદાર્થ એ ઇલેક્ટ્રોન મેળવે છે. હવે મિત્રો શું થશે, તો આપણે અહીંયાથી આગળના ટોપિકો થોડા રિમૂવ કરીશું. ધ્યાન રાખજો, સમજવા માટે દરેક વિદ્યાર્થી બોર્ડ ઉપર કોન્સન્ટ્રેશન રાખશે. આ ટોપિક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે આગળ ચર્ચા કરીશું. બે અવાહક પદાર્થોને જ્યારે તમે એકબીજા સાથે ઘસો છો તો કોઈ પણ એક પદાર્થ એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બીજો પદાર્થ એ ઇલેક્ટ્રોન મેળવે છે. અહીંયા આપણે સિમ્પલી બે પદાર્થો ડ્રો કરીએ છીએ, A અને B. ધારો કે આ પદાર્થ એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને આ પદાર્થ શું કરે છે, ઇલેક્ટ્રોન મેળવે છે. મિત્રો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે ઋણ. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો આવશે, ઋણ. તો જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે, ધ્યાનથી સાંભળજો, જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે એ પદાર્થ બનશે ધન વિદ્યુતભારી, કારણ કે એમાંથી ઋણ વિદ્યુતભાર દૂર થઈ રહ્યો છે. તો એ પદાર્થ કેવો વિદ્યુતભારી બનશે, ધન વિદ્યુતભારી. અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે, જે પદાર્થ ઋણ વિદ્યુતભાર મેળવે છે એ પદાર્થ કેવો બનશે, તો ઋણ વિદ્યુતભારિત બને છે. આ એમસીક્યુ માટે યાદ રાખીશું. જે પદાર્થમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે એ હંમેશા ધન વિદ્યુતભારિત બનશે અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવશે એ હંમેશા ઋણ વિદ્યુતભારિત બને છે, કારણ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો છે, ઋણ. હવે મિત્રો તમારા મનમાં પ્રશ્ન થયો છે કે આપણે જ્યારે બે પદાર્થોને ઘસીએ છીએ તો શા માટે ઇલેક્ટ્રોન જ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જાય છે? આપણે કોઈ પણ કણમાં તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને રહેલા હોય, તો શા માટે પ્રોટોન નહીં અને માત્ર ઇલેક્ટ્રોનનું જ સ્થાનાંતર થાય છે? તો એનું કારણ છે, ધ્યાનથી સાંભળજો, આપણી જોડે જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન રહેલા હોય છે એમાં ઇલેક્ટ્રોનનું દળ, કોનું દળ, ઇલેક્ટ્રોનનું દળ કેવું છે, ઓછું. ઇલેક્ટ્રોનનું દળ કેવું આવશે, ઓછું, જેનું મૂલ્ય છે 9.1 × 10⁻31 કિલોગ્રામ. પ્રોટોન અને ઇલેક્ટ્રોન આ બંનેમાં ઇલેક્ટ્રોનનું દળ ઓછું હોવાથી તે એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થમાં સ્થાનાંતરિત થાય છે. જે પદાર્થ ઉપરથી ઇલેક્ટ્રોન જશે એ ધન વિદ્યુતભારિત બનશે અને જે પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન જશે અથવા જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવશે એ પદાર્થ કેવો બનશે, ઋણ વિદ્યુતભારિત. શા માટે ઇલેક્ટ્રોન જ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થમાં જાય છે? કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોનનું દળ ઓછું હોવાથી તે એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર સરળતાથી રૂપાંતરિત થઈ શકે છે. હવે મિત્રો તમારો બીજો પ્રશ્ન એવો પણ કદાચ હોઈ શકે કે બે પદાર્થો આપણી જોડે જે છે A અને B, એમાંથી કયો પદાર્થ એ ઇલેક્ટ્રોન ગુમાવી શકે અથવા કયા પદાર્થમાંથી ઇલેક્ટ્રોન એ બીજા પદાર્થ ઉપર જઈ શકે? તો ધ્યાનથી સાંભળજો, જે પદાર્થનું વર્ક ફંક્શન, વર્ક ફંક્શન એ ગુજરાતીમાં કહેવાય છે કાર્ય વિધેય. આ રાશિની મિત્રો આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે આ જ સેમેસ્ટરમાં. ધોરણ 12 સાયન્સમાં આગળ આપણું ચેપ્ટર છે વિકિરણનો દ્વૈત સ્વભાવ, એમાં આ રાશિ વિશે આપણે ભણવાનું છે. પણ અહીંયા માત્ર એક શબ્દની આપણે વ્યાખ્યા સમજીશું. વર્ક ફંક્શન અથવા કાર્ય વિધેય એટલે શું? તો કોઈ પણ ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોનને છટકવા માટે જે લઘુત્તમ ઊર્જા જોઈએ છીએ, કઈ ઊર્જા જોઈએ છે, લઘુત્તમ ઊર્જા, એને આપણે કહીએ છીએ વર્ક ફંક્શન. તો જે દ્રવ્યનું વર્ક ફંક્શન કેવું હશે, ઓછું, અથવા જેના માટે ઊર્જા ઓછી જોઈશે એના ઉપરથી ઇલેક્ટ્રોન એ બીજા પદાર્થ ઉપર સરળતાથી જઈ શકે છે. અથવા જે દ્રવ્ય માટે વર્ક ફંક્શન અથવા કાર્ય વિધેય ઓછું હશે એના ઉપરથી ઇલેક્ટ્રોન એ બીજા પદાર્થ ઉપર રૂપાંતરણ પામે છે.
જશે એ ધન બનશે અને જેના ઉપર જશે પદાર્થ કેવો બનશે ઋણ વિદ્યુતભારી। મિત્રો મુદ્દો ફરીથી રિપીટ કરીશું કે જ્યારે બે યોગ્ય ધ્યાનથી સાંભળજો બે યોગ્ય આપણે અવાહક પદાર્થોને એકબીજા સાથે ઘસીએ છીએ ધ્યાનથી સાંભળજો જ્યારે બે યોગ્ય અવાહક પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં રૂપાંતરિત થાય છે। જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે એ ધન વિદ્યુતભારી અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે એ ઋણ વિદ્યુતભારી બને છે। અહીંયા ઇલેક્ટ્રોન એટલા માટે સ્થાનાંતરિત થાય છે કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે અને ઇલેક્ટ્રોન માત્ર એવા જ દ્રવ્યમાંથી જશે કે બંને દ્રવ્યોમાં જે દ્રવ્યનું વર્ક ફંક્શન ઓછું હોય। ક્લિયર છે ટોપિક? હવે આગળ દેખીશું એના પછીનો ટોપિક નવો ટોપિક આપણે ભણવાના છે વિદ્યુત ભારના એકમો। દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે વિદ્યુત ભારના એકમો। તો વિદ્યુત ભારના મિત્રો જુદા જુદા એકમો આપણે દેખીશું। એક આવે છે વિદ્યુત ભારનો SI એકમ અને બીજો આવશે વિદ્યુત ભારનો CGS એકમ। SI પદ્ધતિમાં વિદ્યુત ભારનો એકમ થાય છે કુલમ્બ જેના માટે સંજ્ઞા આવે છે કેપિટલ C અને CGS પદ્ધતિમાં એનો એકમ થાય છે ESU। ધ્યાનથી સાંભળજો ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ અથવા બીજો એકમ આવે છે ફ્રેન્કલિન। બીજો એનો એકમ કયો આવશે ફ્રેન્કલિન। જો પરીક્ષામાં CGS એકમ પૂછાય તો ESU અથવા કયો આવશે ફ્રેન્કલિન। આનું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ અને SI એકમ પૂછાય તો વિદ્યુત ભારનો SI એકમ આવશે કુલમ્બ। ત્યાર પછીનો ટોપિક દેખીશું કે વિદ્યુત ભાર એ વિદ્યાર્થી મિત્રો કેવી રાશિ છે અદિશ રાશિ છે। વિદ્યુત ભારને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે છે એટલા માટે વિદ્યુત ભાર એ કેવી રાશિ છે અદિશ રાશિ છે। અને આપણો લાસ્ટ ટોપિક હશે જો કોઈ પદાર્થ ઉપર રહેલો વિદ્યુત ભાર આપણે પરખવો છે એટલે કે વિદ્યુત ભારની પરખ કરવા માટે જે સાધન વપરાય છે જે ઉપકરણ વપરાય છે એનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ। કયું સાધન આવશે ઇલેક્ટ્રોસ્કોપ અથવા તો વિદ્યુત દર્શક। કોઈ પણ પદાર્થ ઉપર રહેલા વિદ્યુત ભારની પરખ કરવા માટે કયા ઉપકરણનો ઉલ્લેખ થાય છે ઉપયોગ થાય છે તો આપણો જવાબ આવશે ઇલેક્ટ્રોસ્કોપ। વિદ્યુત ભારનો SI એકમ આવશે કુલમ્બ અને CGS માં આવશે ESU અથવા તો ફ્રેન્કલિન। વિદ્યુત ભાર એ કેવી રાશિ છે અદિશ। વિદ્યુત ભાર એવો કેવો ગુણધર્મ છે તો વિદ્યુત ભાર એ આંતરિક